સુરત શહેરમાં રોજબરોજ મોબાઈલ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આજે એક ઘટના એવી બની કે ચોર પોતે જ લોકોના હાથે ઝડપાઈ ગયો હતો। સુરતના સંજયનગર વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસે આજે એક યુવક મોબાઈલ ચોરી કરતા સમયે રંગે હાથ પકડાયો હતો। સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। જેવી લોકોને મોબાઈલ ચોરીની શંકા ગઈ તેમ સ્થળ પર હાજર લોકો યુવકને પકડી લીધો હતો। ત્યારબાદ લોકોએ તેને બરાબરનો મેથી પાક આપ્યો હતો। પૂછપરછ દરમિયાન યુવકે પોતે મોબાઈલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે તેણે મોબાઈલ ક્યાંક સંતાડી દીધો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક પીસીઆરને ફોન કરી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી યુવકને પોલીસના હવાલે કર્યો હતો। હાલ પોલીસ દ્વારા આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।